હેલો ગાઈસ, હવે આપણે આવી ગયા છે વીરપુર ધામ છે જલારામ બાપાનું. ત્યાં આપણે આવી ગયા છે. આ વીરપુરની બજાર છે આખી. આપણે જઈએ છીએ જલારામ બાપાના મંદિર દર્શને. મોડું થઈ ગયું છે, ફટાફટ આપણે ત્યાં પહોંચવું પડશે, નહીં તો મંદિર પાછું બંધ થઈ જશે. હું તમને બતાવું. આપણે અંદર જઈએ. પહેલી વાર જ આવ્યા છે આપણે વીરપુર બી. અમારા દર્શકો સબસ્ક્રાઈબરોને બી બતાવ્યું ને આપણે બી જોઈએ અંદર. અહીંયા પહેલાં માર્કેટ બતાવો તમને. બજાર તો આગળ બી બહુ લાંબી છે. આપણે દર્શને પહેલાં જતા રહીએ, એ તો દર્શન બંધ થઈ જશે. ફટાફટ લાઈનમાં ઊભા રહી જઈએ આપણે. આ લાઈન છે આ રીતે. ફટાફટ દર્શન કરવા પડશે, ફટાફટ કરવું પડશે. દર્શન તમે કરી લીધા ભગવાનના. જલારામ બાપાના દર્શન થઈ ગયા છે, પણ અંદર સ્ટ્રિક્ટલી એલાઉડ નથી મોબાઈલ. એટલે મારે તમને વિડીયો શૂટિંગ નહીં થયું, કારણ કે અંદર એકદમ સ્ટ્રિક્ટલી છે. પાછળ એક નીલકંઠ મહાદેવ મંદિર છે, એના આપણે દર્શન કરી દઈએ. સરસ નીલકંઠ મહાદેવજીનું મંદિર છે. હવે અહીંયા છું બજારથી ભોજનાલય તરફ, અને અહીંયા રાત્રિની કઈ રીતની વ્યવસ્થા છે જોઈએ. રાત્રે મોડું થઈ ગયું છે હવે, તો અહીંયાથી કંઈક રોકાવાનું કરીશું આપણે સારી રીતે ધર્મશાળામાં કે હોટલમાં જે મળે છે. પણ મને અહીંયાની બજાર બહુ ગમી, એટલે આપણે બજારમાં પાછા આંટો મારવા આવીએ છીએ. અમે બેઠા છીએ મર્સિડીઝમાં. મર્સિડીઝ અમારે જો ધગધગિયા. રિક્ષામાં બેહવાની મજા અલગ જ છે. પાછળથી પકડીને બેઠો બે જણા. બાપરે બાપ. ધગધગ કરીને ચાલે છે, મજા આવી ગઈ. તો આ રિક્ષાની સફર હતી એક નંબર. મજા આવી જાય આવી રિક્ષામાં બેસવાની. ગાડી બાડી તો ઠીક છે, પણ રિક્ષામાં બેસવાની જે મજા છે ને, કેવી લાગી? મજા આવી ગઈ ને રાઈડ?
હલી હલીને યાર મજા આવી ગઈ. અને હું તે કોર્નરમાં બેસેલી પપ્પા પકડી પણ નતું પડી જવાય ગુંડી. પકડી પણ નતું પપ્પા રે ને જમવાનું હતું એક નંબર. જમવાનું પ્રસાદી એટલી સરસ હતી. મારા જલારામ બાપાએ મને એકદમ જ સરસ આસન પર બેસાડી. નીચે કોઈનું આસન પડેલું હતું તો આપણને આસન પર બેસીને ખાવાનો મોકો મળ્યો. અને ગરમ ગરમ જમવાનું, ખીચડી, શાક, કઢી બહુ સરસ. અહીંયા ખરેખર મને વીરપુર આવીને બહુ મજા આવી ગઈ છે. બહુ સરસ છે. તમે ખાસ વીરપુર આવો. પપ્પા જે કરતો અપાવશે ના ખોટું હવે નહીં મળે તને કશું.